ગુજરાત માટે આનંદના સમાચાર આવી રહ્યા છે। નર્મદા ડેમ 60% ઉપર ભરાયો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। નર્મદા ડેમની સપાટી 127.22 મીટર પર પહોંચી છે। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 127.22 મીટર પર પહોંચ્યો છે। ઉપરવાસમાંથી 1,97,987 ક્યુસેક પાણીની આવક થઈ છે અને આવકની સામે 4,247 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે। નર્મદા ડેમમાં 2417.07 એમસીએમ લાઈવ પાણીનું સ્ટોરેજ છે। રખડતા ઢોરની સમસ્યા ન ફક્ત મોટા શહેર, નાના શહેરોમાં પણ માથાના દુખાવા સમાન બની છે। આણંદના વાસદ બગોદરા રોડ પર પશુઓનો અડ્ડો જમા થયો છે। 6 લેન હાઈવે ઉપર પશુઓનો આ જમાવડો સામે આવ્યો છે। વાહનોની અવરજવર વચ્ચે પશુઓ રોડ વચ્ચે ધામા નાખીને બેઠા છે। વાસદ પાસે 6 લેન ઉપર ગાયોએ જમાવ્યો છે પોતાનો અડ્ડો। મૂંગા પશુઓના જમાવડાને લઈને અકસ્માતનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે। 6 લેન હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીના કારણે અકસ્માતને આમંત્રણ અપાતું હોય તેવા આ દ્રશ્યો છે। તો સુરેન્દ્રનગરમાં આખલાઓ યુદ્ધે ચડ્યા। જાહેર રસ્તા પર આખલાઓ એવા તો વાખડ્યા કે આસપાસના લોકોમાં ડરનો માહોલ ફેલાયો। ખાસ કરીને ઉદ્યોગનગરમાં બે રખડતા શ્વાનોનું આ યુદ્ધનો જે દ્રશ્યો છે તે સામે આવે છે। અડધો કલાક સુધી આ યુદ્ધ ચાલ્યું હતું અને આ દરમિયાન આ બંને સમગ્ર રસ્તાને બાનમાં લીધું, જેના કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા। રસ્તાની વચ્ચોવચ્ચ બે આખલાઓ યુદ્ધ છડતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં નાસભાગ મચી હતી। શહેરમાં અવારનવાર રખડતા પશુઓના અડફેટે વાહન ચાલકો અને રાહદારીઓને ઈજા પહોંચવાના બનાવો પણ એક તરફ સામે આવી રહ્યા છે। રખડતા ઢોર મુદ્દે મોરબી પાલિકા મોડે જાગી છે। ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોર, બિસ્મા રસ્તા મામલે હાઈકોર્ટની ફટકાર બાદ મોરબી પાલિકા પણ જાગી છે। રખડતા ઢોરની સમસ્યા સામે પાલિકા જાગી છે। રખડતા ઢોર મામલે દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પ્રથમ વખત ઢોર પકડાતા 3,000નો દંડ કરવામાં આવશે। ફરી ઢોર રખડતું પકડાશે તો 5,000નો દંડ કરવામાં આવશે। પશુ માલિકોને પોતાના ઢોર માલિકની જગ્યાએ બાંધી રાખવા પાલિકાનો અનુરોધ છે। 3 અલગ તસવીરો સામે આવી રહી છે। હાઈવે પર એક તરફ ઢોરોનો અડીંગો, જ્યાં 6 લેન હાઈવે પર ઢોરો પોતાનો અડીંગો જમાવી બેઠા છે, તો બીજા દ્રશ્યો આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી કે જ્યાં બે આખલાઓ અડધો કલાક સુધી બાખડ્યા હતા। તો અન્ય દ્રશ્યો આવી રહ્યા છે મોરબીથી। રખડતા ઢોર સામે કાર્યવાહી કરવા માટે મોરબી પાલિકા તંત્ર મોડે જાગ્યું છે। શ્રાવણમાં મીઠાઈ ફરસાણ ખાતા પહેલા સાવધાન રહેજો। આ મીઠાઈ તમને બીમાર પાડી દેશે, કારણ કે શ્રાવણને લઈને આરોગ્ય વિભાગ પણ હવે સતર્ક બન્યું છે। શ્રાવણ માસમાં તહેવારોની સિઝનમાં મીઠાઈ અને ફરસાણના વેચાણમાં વધારો થાય છે, પરંતુ મીઠાઈ તમને બીમાર પાડી શકે છે અને જેના પુરાવા પણ ન્યૂઝ 18 તમને બતાવી રહ્યું છે। ગઈકાલે સુરતના સિંગનપુર વિસ્તારમાંથી સુમુલના નામે નકલી ઘીનું ગોડાઉન ઝડપાયું હતું। તો આ તરફ વડોદરાના ડીમાર્ટમાંથી ગ્રાહકને સડેલી કેક મળી। ગ્રાહકે સ્વીટ કેક ખરીદી હતી, જેનું પેકેટ ખોલતા જ કેક સડેલી હોવાની જાણ થઈ। તો આ તરફ આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે। સુરત આરોગ્ય વિભાગ શહેરના 9 ઝોનમાં દરોડા પાડી ચીજવસ્તુઓના સેમ્પલ લેબ પરીક્ષણ માટે મોકલ્યા છે। ભાવનગર જિલ્લાના બગદાણા પાસેના રાળગોન પાસેનો જે પુલનો જે ભાગ છે તે તૂટી ગયો છે। લાંબા સમયથી જર્જરિત પુલ ચોમાસાની ઋતુમાં તૂટ્યો હોવાની માહિતી છે। પુલ ધરાશાયી થયો છે। લાંબા રૂટના તમામ વાહન વ્યવહાર જેના કારણે મુશ્કેલીમાં મુકાયા છે। બગદાણાથી પાલિતાણા, તળાજા, ભાવનગર અને અમદાવાદના મુસાફરોને તેના કારણે હાલાકી પડી છે। તમામ વાહનો અને એસટી બસો પુલ પરથી જ પસાર થાય છે। પુલ નીચેના ભાગથી જ બેસી જતા પુલના રોડ ઉપર મસમોટું ગાબડું પડ્યું છે। આ ઘટનાને પગલે વાહનોને તાત્કાલિક ત્યાંથી દૂર ખસેડાયા હતા। દુદાણા ગામે ત્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું। અનેક રજૂઆત બાદ પણ સમારકામ ન થયું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામે ભૂગર્ભ ગટર યોજનાનું સુરસુર્યું થઈ ગયું છે। 6 કરોડના ખર્ચે બનેલા ભૂગર્ભ ગટર યોજના સદંતર નિષ્ફળ જતા ગટરના ગંદા પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે। રસ્તા પર જાણે ગટરના ગંદા પાણીની નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા। ક્વાંટમાં ચોતરફ જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે। ઠેર ઠેર રસ્તા પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। ખાડામાં ગટરનું પાણી અને તેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે। આ સમસ્યા કંઈ 1-2 દિવસની નથી।
સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 2 મહિનાથી આવી જ ગંદકી અહીંયા છે. અનેક રજૂઆત બાદ પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય લોકોને સતાવી રહ્યું છે. કેટલી ગંદકી તમે દેખો છો, કે રોગચાળો ફાટી નીકળે, કેટલા લોકો બીમાર થાય, આવું છે બધું આ સરકારમાં. આવું તો સાહેબ ઘણા ટાઈમથી છે. હા, ઘણા ટાઈમથી છે. આનું કોઈ ધ્યાન નહીં રાખતા. આ પાણી ગટરનું પાણી છે. હા, ગટર અત્યારે ખોદી, અહીંયા અત્યારે ખોદીને આ બધું ગટરમાંથી આવે. છેલ્લા 2 મહિનાથી અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે. સરકારશ્રી દ્વારા બહુ મોટી મોટી વાતો કરવામાં આવે છે, પણ અમારા કવાંટ ખાતે જ્યારે અમે બિરસા મુંડાને ભગવાન તરીકે માનતા હોય અને એની આજુબાજુ જે ગંદકીનું સામ્રાજ્ય છે એને દૂર કરવામાં આવે અને કવાંટ ખાતે અમારે જે આ ટ્રાફિકની સમસ્યાનો જે છે પ્રશ્ન અને આખા રસ્તા બી ખાડા કબોચિયા છે. નસવાડી ચોકડીથી શેડવાસન ચોકડી આવતા અડધો કલાક નીકળી જાય એવી પરિસ્થિતિ છે. ત્યારે પાણીના કારણે રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ગંદા પાણીના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. આસપાસના દુકાનદારો પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ક્વાંટનગરમાં ₹6 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના બનાવાઈ છે, પરંતુ સરકારના આ ₹6 કરોડ ગટરના પાણીમાં વહી ગયા હોય તે રીતે યોજના નિષ્ફળ નીવડી છે, જેના કારણે ગટરનું પાણી બહાર રસ્તા ઉપર ઉભરાઈ રહ્યું છે. ભૂગર્ભ ગટર યોજના જે બનાવેલી રૂબર એમાં જે આ લગભગ 6 કરોડ હવે ટોટલ ફેર છે. એમાં જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે પમ્પિંગ કરીને જે નદીમાં એનું પાણી છોડવાનું એ વસ્તુ કામ થયું નથી ને એમને હેન્ડ ઓવર કરી દીધી છે. એટલે અત્યાર સુધી જે પંચાયતની ગટર લાઈન કરેલી એમાં પાણી નિકાલ થતો હતો આપણે કોતરમાં, હવે એ થઈ ગઈ છે, ચોકઅપ થઈ ગઈ. એટલે હવે દરેક એરિયામાં એટલું ચોકઅપ થઈ જવાથી પેલું ગટરો ઉભરાય છે. કવાંટની મધ્યમાં આવેલો જે વિસ્તાર છે ગંદકીથી ખદબદી ઉઠ્યો છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આ જે મુખ્ય રસ્તો છે બિલકુલ જાગતો રોડ છે, પરંતુ આ જે રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ચૂક્યા છે. ગંદકીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. છેલ્લા 2 મહિનાથી અહીં ગંદકીનું સામ્રાજ્ય બની ઉઠ્યું છે. લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલી પડી રહી છે. આ એ જ રસ્તો છે કે અહીંથી જ અધિકારીઓ પણ પસાર થાય છે. તાલુકા પંચાયત જવાનો મુખ્ય રસ્તો છે, પરંતુ આજે કેટલાક લોકોએ રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી નિકાલ આવ્યો નથી. છેલ્લા 2 મહિનાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આગામી 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ છે અને એ દિવસે આદિવાસી આ જે બિરસા મુંડાની મૂર્તિ છે કે ત્યાં આવીને લોકો એકત્ર થાય છે. હજારોની સંખ્યાની અંદર અહીં લોકો ભેગા થતા હોય છે, પરંતુ આજે લોકો અહીં જે ગંદકીથી સામ્રાજ્ય ફેલાયું છે તેનાથી રોષે ભરાયા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. નસવાડી તાલુકાનું ખેંદા ગામ, જ્યાં આજ દિવસ સુધી નથી મળ્યા લોકોને પાકા રસ્તા. 450 લોકોની આ ગામમાં વસ્તી છે અને આ ગામની વસ્તી એટલી હોવા છતાં પણ તેઓને સાંભળનારું કોઈ નથી. રસ્તાની સમસ્યાના કારણે અહીંયા ગામ લોકોને આજ દિવસ સુધી 108 એમ્બ્યુલન્સ અને એસટી બસની પણ સુવિધા નથી મળી, જેના કારણે ચોમાસા દરમિયાન અહીંના લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. ગામ લોકો હાલ આક્ષેપ કરી રહ્યા છે કે નેતાઓ ચૂંટણીના સમયે જ મત લેવા માટે આવે છે, તે બાદ તો તેઓ દેખાતા જ નથી. વારંવાર રજૂઆત કર્યા બાદ પણ અહીંયા જૈસે છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેને લઈને સરકાર અહીંના લોકોની દરકાર સાંભળે તેવી માંગ હાલ તો સ્થાનિકો કરી રહ્યા છે. જે ફળિયાથી મેઇન રસ્તા સુધી જોડતા રસ્તાઓ, આ તો એક રસ્તો છે, પરંતુ ફળિયાથી જોડતા મેઇન રસ્તાઓ તો ખાસા બધા છે. જો આંગણવાડી જવા માટે નાના બાળકોને તકલીફ પડે છે, પ્રાથમિક શાળા જવા માટે નાના બાળકોની તકલીફ પડે છે, એવા દરેક ફળિયામાંથી આ રસ્તાની તકલીફ પડે છે અમારે. જેમ કે ફળિયામાંથી મેઇન રસ્તા સુધી જવા માટે રસ્તા જો બનાવી આપે તો અમારે વધુમાં વધુ સારું રહે એવા અમારી વિનંતી છે. અમારા ગામમાં તો 108 અમે તો જોઈ નથી. અમે અમારા ગામથી વાડિયા ગામ 2 કિલોમીટર દૂર છે, ત્યાં સુધી તો અમે પ્રાઇવેટ વાહનમાં મેઇન ફળિયામાંથી મેઇન રસ્તા સુધી તો અમે ઝૂલામાં ઉચકીને લઈ જઈએ છીએ. નસવાડીથી આજે દ્રશ્યો આવ્યા છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીંયાથી વાહન ચાલકોને પસાર થવું પણ મુશ્કેલી ભર્યું બને છે. નાના બાળકો પણ આવા જ કાચા પાકા રસ્તાથી શાળાએ જાય છે, તો વળી અહીંયા 108ની પણ સગવડ નથી. 108 એમ્બ્યુલન્સ અહીંયા આવતી નથી.